એસએસસી અને એચએસસીની પરીક્ષાના ફોર્મ ભરાય તે પહેલા વિદ્યાર્થીઓના નામ, અટક કે જાતિમાં રહેલી ભૂલોના નિવારણ અર્થે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ડીઈઓ કચેરી દ્વારા કચેરી આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત ખાસ સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે દર વર્ષે ધોરણ 1 થી 12ના અનેક વિદ્યાર્થીઓ નામ, અટક કે જાતિ સુધારણા માટે અરજી કરતા હોય છે। બોર્ડની પરીક્ષાઓ સમયે વાલીઓ અને શાળાઓની દોડધામ ન થાય તે હેતુથી આ આગોતરું આયોજન કરાયું છે। આ કામગીરી માટે મદદનીશ શિક્ષણ નિરીક્ષકો અને આઈઈડીએસએસ વિશિષ્ટ શિક્ષકોની ટીમો તૈનાત કરવામાં આવી છે। શાળાઓએ વાલીઓ પાસેથી દરખાસ્તો મેળવીને કેમ્પમાં રજૂ કરવાની રહેશે, જ્યાં સ્થળ પર જ તમામ સુધારા કરી આપવામાં આવશે। આ પર્વ જેવા આયોજનથી વાલીઓ અને શાળાઓનો સમય તેમજ મુસાફરીનો ખર્ચ બચશે। ડીઈઓ તંત્ર દ્વારા જણાવાયું છે કે શાળાઓ નજીક જ યોજાતા આ કેમ્પનો લાભ તમામ સંબંધિતોએ લેવો તેમજ ભવિષ્યમાં પણ દર મહિને અલગ-અલગ વિસ્તારોમાં આવા કેમ્પનું સતત આયોજન કરવામાં આવશે। કઈ તારીખે ક્યાં કેમ્પ? 11 ઓગસ્ટ સ્મૃતિ વિદ્યાવિહાર ચાણક્યપુરી સવારે 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી। 12 ઓગસ્ટ ગાયત્રી વિદ્યાલય ગાયત્રી મંદિર પાસે બળોલનગર સવારે 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી। 13 ઓગસ્ટ સર્વજ્ઞાનિક વિદ્યાલય સરખેજ કેળવણી મંડળ અમદાવાદ સવારે 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી। જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર કચેરી દ્વારા કચેરી આપને દ્વારે આ એક કાર્યક્રમ ચાલે છે। તે અંતર્ગત દર વર્ષે અમે જુદા જુદા વિસ્તારોમાં જઈને શાળાઓમાં સેન્ટર શાળા હોય ત્યાં આગળ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ। એમાં ખાસ કરીને એક ભાગ છે નામ, અટક, જાતિ સુધારા માટેનું આયોજન। દર વર્ષે અમદાવાદ શહેરમાં ધોરણ 1 થી લઈને 12 ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓમાં નામ, અટક, જાતિ સુધારા માટેની બહુ બધી જે છે દરખાસ્તો આવતી હોય છે અને કચેરી કક્ષા સુધી વાલીઓએ કે વિદ્યાર્થીઓ કે શાળાએ આવવું ન પડે, ધક્કા ન ખાવા પડે તે માટે સેમ ડે એનો નિકાલ થાય તે હેતુથી જે તે વિસ્તારોમાં જે અમારા એસવીએસ કહેવાય છે, વિસ્તાર કહેવાય છે શાળાઓનો, તે શાળાઓના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને કેમ્પમાં જ નિકાલ કરવામાં આવશે। એટલે શાળાઓ દ્વારા પણ એડવાન્સમાં ચેકલિસ્ટ પ્રમાણે જે છે એ દરખાસ્તો વાલીઓ પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ શાળા કક્ષાએ મંગાવી અને દરખાસ્ત તૈયાર કરી શાળાએ જ વાલીઓ હેરાન ના થાય એ રીતે શાળાએ જ દરખાસ્ત જે છે એ આ કેમ્પમાં રૂબરૂ આવીને કરવાની હોય છે અને ત્યાં જ રૂબરૂ અમારી ટીમ જે હોય છે એ ત્યાં જ એનો નિકાલ કરતી હોય છે। પણ અમે એવું કર્યું છે ધોરણ 1 થી 12ના તમામ ભણતા વિદ્યાર્થીઓ માટે, એટલે અમે દર મહિને જરૂર પડે તો દર મહિને નહીંતર 2 મહિને આનો કેમ્પ કરીશું। ઇમરજન્સીના કિસ્સામાં એ અમે કચેરી ખાતે પણ આ કામ ચાલુ રાખીશું કે ભાઈ આપની જેટલી પણ દરખાસ્તો હોય આપ વાલીઓમાં એક પ્રકારની જાહેરાત કરીને ક્યાંક કોઈનો સુધારો હોય તો દરખાસ્તો ભેગી કરી અને કેમ્પમાં જ રજૂ કરો, જેથી સેમ ડે ત્યાંના ત્યાં નિકાલ થઈ જાય, પછી પેન્ડિંગ રહેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં।